મેં કીધું આ તે વિડિયો જે છે ઓલા દેવી એમાં ફ્લેશ લાઈટ મારે હે ને હમ ચાલુ હતી હા અને ઈ પછી બોલતા હતા. ઈ ક્યાં ગામના છે દેવી? એ છે દળવા, મોટા દળવાના. હા અને અહીંયા અત્યારે શ્રીનાથગઢ રહી હે. ઈ આપણે દુકાન તોડી હતી ને ઈ લોકો હે. એટલે ઈ ત્યાં શિક્ષક હતા. એટલે શિક્ષક આવ્યા હતા, એનો લબાસો આપડી ઘેરે અહીંયા પડ્યો હતો ને. હા એટલે ઓલા આપણે બીર જમાતદાર દિલીપભાઈ રહ્યા ને એની હારે વાત કરીને મેં કીધું આ લબાસો હજી લેવા આવ્યા નથી, કીધું શંખા મને આ લોકો ઉપર જાય તો ઈ કે લબાસો લઈ તારી ઘરે રાખી દે. હા એટલે 2 મહિના થયા એટલે કાલે ઠેઠ આવ્યા. હા હા પછી એટલે ઈ બધું બોલતા અમારી વસ્તુ અમને ખપે નહીં ના ને દે ને. આ તો ઈમાં ચોખ્ખું બોલે છે ને કે અમારે દેવી અભડાઈ ગઈ ને ફલાણું. હા એમ એમને આપડા વાળા જેટલા ધૂણ છે કે હું વાઘરીની મેલડી છું, તો હવે એને કઈ તમે આ વિડીયો હમણાં મારે ચડાવવો હતો સમજો. હા એટલે મેં તને ફોન કર્યો કે આ લોકો જે ધૂણ છે પોતે ખમા બાપ હું વાઘરીની મેલડી બોલું, પણ આ વાઘરી તમે બોલે તો જો તો તમારા મેલડીમાં પૂછા વગર ની આવી ના છે. ફેસબુક માં ઘણી કમેન્ટ આવી છે હશે ને? આજે. હા આપણે જે ફોટા વિડીયો વાયરલ કર્યો ને ફેસબુક માં એને ઘણા કમેન્ટ આવી છે. એટલે ઈ તો સ્પષ્ટ ભાઈ જો આપણે તો વર્ષોથી કહી છીએ કે આ જેટલા ધૂણવા વાળા છે એ બધા વાઘરીની મેલડી આપણે ધૂણીએ છીએ કે હું જહલા વાઘરીની મેલડી બાપ, હું હીરિયા વાઘરીની બાપ મેલડી, હું જગમાલ ખાવડિયાની મેલડી. પણ આવડા લોકો તમારાથી શેટા ભાગે છે. આ તમારા ઘરે પાણી પીતા નથી ને ઠામડા અપડાઈ ગયા તમે સાંભળો તોય તમે ખમકારા કરવામાં પાછા પડતા નથી. આટલી જ મેટર છે. આ તો મારે શું છે કે તને ફોન એના માટે કરવો પડ્યો કે આ અમારે તો શું છે બધું સોશિયલ મીડિયામાં ચડાવવું હોય અને એમાં બધા એવિડન્સ હારે અમારે ચડાવવાનું હોય. અમારે શું છે લોલીપોપ વાળું ન ચડાવીએ કે એટલે મારે તને ફોન કરવો પડ્યો. તારું રેકોર્ડિંગ અને તારો વિડીયો ને હમણાં હું મારી યુટ્યુબ માં એમાં ચડાવીશ. તારો 2 ફોટા મોકલજે. આવડે આના ફોટા છે એક બે એના ફોટા છે. હા તો એના 2 ફોટા મોકલજે કે આ મેલડીમાં આના અભડાઈ ગયા, ઠામડા લેવા રાજી નથી ને તમે એની મેલડીઓ ધૂણો છો. તોડી નાખું, ફાડી નાખું, પાટલા ફાટી જાય એટલો કરો છો તમે. જેટલા વાઘરીની મેલડી ધૂણો છો ઈ તો સાંભળો તમે ના હું કે છે. ઈ ભણ્યા નથી. જો આપડા વાળા ધૂણતા હોય ને એ બધા દેવી પૂજક માં જ આવે. કેમ કે મેઘવાળ નો છોકરો કોઈ દી ધૂણે નહીં. કેમ કે તો મેઘ વંશ નો વંશચાર છે. ઈ કોઈ દી મેઘવાળ ખમકારા નાખે ને એમ કઈ હું વાઘરીની મેલડી બોલું. આ તમે સાંભળો ના વિડિયા ની પોસ્ટ પણ છે. શું કે છે? અમે તમારાથી અભડાય, અમે ભંગડાની મેલડી માનીએ છીએ, એ વાઘરીની મેલડી છે. તો આપણી બધાની દેવ તો એક થઈ. ભંગડા મેલડી કોના છે? વાઘરીના. તો ઈ મેલડી આપણે પૂછતા નથી. તો આપણે ઘરે પાણી પીવું શું હતો ભાઈ? અમારે વાઘરીની મેલડી પૂછી છે. ભંગડા પરસો દીધો છે, જેની ખાંભીઓ હાલેલી છે. તો ઈ મેલડી માં અમે માનતા હોય તો તમારે અમારે ઘરે પાણી પીવું શું હતો? જેની કુળદેવી કોઈ પછી આપણા બધા હરકા નો થઈ ગયા, હરકત થઈ ગયા ને. તો એ શું કે છે અમારી દેવી આપણે જાય. તો તમારી દેવી ક્યાંથી આવે ને અમારી કીની વરી આવી બીજી સુધી? હા વાત છે. પણ તને પૂછતા નું આવડ્યું કઈ? તો અમારે તો કઈ હીરિયા વાઘરીની મેલડી પૂછે તો તમે કઈ હીરિયા વાઘરી માયલા નથી. આ બધી વાત છે ને ભાઈ. જો અમે ઝીલણિયા ગાય ગાય મરી ગયા. હા ખૂબ ઝીલણિયા ગાયા ને બધું. વાઘરીની મેલડી ના ઇતિહાસ દીધા આખા, જે ડાકલા વગાડતા તઈએ. તોય આની દેવી તમારાથી શેટી રહીશ. એટલે આપડા વાળા ધૂણી ધૂણી મરી ગયા, પાટલા ફાટી ગયા. ઘરે છોકરીઓ તમે કહો ઘરે કોઈ એમ જો ખાવા ખીચડીયું નો રહ્યું ત્યાં લગન ધૂણ્યા. એટલે આ તારો ઈ વિડીયો અને તારો ઓડિયો ઈ મને તારા ફોટા મોકલજે ને આવડે દેવી પૂજક ના ફોટા મોકલજે. એટલે આ હું છે ને યુટ્યુબ માં ચડાવી. અને આ તારા રાણ મામો ને એ જોઈ કે આ વાઘરીની મેલડી આપડે ઘરે જમતા નથી કોઈ. તારો રાણ મામો કે ઉભો ઉભો ખમકારા કરે છે માંડવામાં ઉભા ધૂળે ખવા મેલડી બોલું. એટલે પણ આ મેલડી બધા ધૂણ્યા, મરી ગયા, તૂટી ગયા. અને આખી જિંદગી વાઘરીની તમે મેલડી ધૂણ્યા. મારો બાપ વાઘરીની મેલડી ધૂણે, મારો ભાઈ ધૂણે, મારો બાપો બધાય વાઘરીની મેલડી ધૂણે. આવડાની દેવી તમારી બાવે લપડાઈ જાય. એમ તો અમારે ઘરે ડલ નું પાણી ભરી જાય છે, અમારા ઘરની સામે જ રહી છે.
અમારા ઘરે પાણી ભરી જઈશ કેમ કે આટલા ઉનાળાનું ક્યાંય પાણી મળે નહીં. અહીંથી ગોરિયું બધું ભરી જાય પણ ન્યાય ગયા પછી પાછું ઈના પાણી સાંટ ના હવે ઈને પવિત્ર થઈ જાય. હવે અમારે ઘરેથી પાણી ભરી જાય, અમારા નલથી ભરી જાય, ત્યાંથી બેડા ભરી જાય, પછી બહાર જઈને સાંટ નાખ. એલા આનું શું કરવા, જિંદગી બગાડી નાખી. ઠીક તે હાલો લાવો ચડાવી બીજું હું આને સોશિયલ મીડિયામાં ચડાવવું વાંધો નથી ને? ના પણ તને પૂછવું પડે ને ભાઈ. હાલ તારો ફોટો મોકલ અને આ બધું મોકલે આપણે શીર્ષક નું ટાઇટલ મારી બરોબર ને? ઓકે. ના છોકરાને મેં કીધું ને તો અમે વ્યા જતા કે આ સોરી કરીને વ્યા જા, વાઘરી કોઈ હરિજન નું ન સોરે, કોઈ જમાનામાં ન સોરે, લાવો લખી દઉં. એટલે શું થાય એમાં? અમે ઠામડા લઈ લઈએ. દેવી અપડાઈ જાય, બીજું કઈ ન થાય. અમારી દેવી અપડાઈ જાય, તમને અમે અડીએ ને તો અમારા માતાજી સાથ લેવો પડે. હા, અમારા માતાજી અપડાઈ જાય, અમે અમારાથી અપડાઈ. હા બહુ કેવાય. અને આ તમે આ ઠામડું બધું અડી જાય ને એ માતા તમારી માતાજી ને મારા દીકરા મારે તમારું એક ઠામડું અડેલું અમારે જોઈએ. તો મારે ઈ ભંગારમાં નાખવું જોઈએ. તમે ભંગારમાં વેચી નાખો કે લાખ રૂપિયાનું વેચાય તો તમારું, અમારે કાંઈ ને ના દેના. આ તમે આવ્યા ને હમણાં ફોન અહીંયા આવ્યો નતા કે હરિજન ના બાપ ભાઈ લઈ જશે બધું, તો હું છોકરાને ફોન કર્યો કે રાજકોટ હતા દવાખાના. હું આગળ ખેડું હોત ને તો વસ્તુ અમે લઈ લેત. અમે તમારું તમારે કઈ ખબર નહીં. શું લબાસાનું શું તમે વાપરો, તમે વાપરો. અરે અમારું તમને તમારી વસ્તુ અમને ખપતી નથી. તમારે ખપે અમે તમારી ઊંચા, અમારી અમારી અમને તો અમારાથી ઊંચા અમે સવાલ જ નથી ને. કઈ રીતે ઊંચા કયો જોઈએ? તમે સચના હરિજન, અમે સચના વાઘરી. રોહિદાસ સમાર થઈ ગયા, દાસી જીવન હવે જીવન ગમે યા થયું દાદા, અમારી પેઢી નું પેઢી આલ્યું. એમ નહીં, કઈ રીતે ઊંચા આવો તમે? કઈ રીતે ઊંચા આવો? કઈ રીતે માતાજી માં ઊંચા હોય? અમારી માતાજી તમે આટલું લઈ ગયા ને, અમે ખાલી સંભાળીએ ને, અમે અમારી માતાજી